હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 10 માર્ચ 2025 આપણે જોઈએ આ 1 નંબર ભીંડો જેનો ભાવ 45 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। ભીંડો ગુવાર ગુવાર જેનો ભાવ 80 રૂપિયા કિલો વેચે છે। 80 રૂપિયા। એક નંબર ગુવાર 90 રૂપિયા કિલો પણ વેચાય છે। દેશી કાકડી જેનો ભાવ 10 રૂપિયાથી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે। ગોરધન બચ્ચુમાં ગોરધનભાઈ વેચે છે। સદગુરુ ટ્રેડિંગમાં તરબૂચ આવી ગયેલા છે અને જે મીડિયમ તરબૂચ છે જે 8 રૂપિયા કિલો વેચાય છે અને જેનું વેચાણ ગોવિંદ બાપા કરે છે। આ વાલ એ દાણાવાળા વાલ છે જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે। દાણાવાળા વાલ સદગુરુ ટ્રેડિંગમાં જેનું વેચાણ સંજયભાઈ કરે છે। સદગુરુ ટ્રેડિંગમાં 1 નંબર એકદમ ક્રીમ જેવું વ્હાઈટ ફુલાવર છે અને જેમાં 8 થી લઈને 10 દડા સુધી ફુલાવર આવે છે જેનું વેચાણ ગોવિંદ બાપા કરે છે સદગુરુ ટ્રેડિંગમાં। જોઈએ આ લાલ મરચા જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં અને આ ફણસ છે જેનો ભાવ 40 થી લઈને 45 રૂપિયા સુધી કિલો વેચાય છે ફણસ। આ બીન્સ જે ફણસી છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। આ ગાજર જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે ને કાચી કેરી છે જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। કાચી કેરી ઘણી બધી આવે છે। આ 1 નંબર લીંબુ પીળા જેનો ભાવ 80 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં। આપણે જોઈએ લક્ષ્મી ટ્રેડિંગમાં માર્કેટની નંબર 1 દૂધી આવેલી છે અને જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। શું નામ હે ભાઈ? સાગરભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ દૂધી લઈને આવે છે લોધીડા ગામથી અને લક્ષ્મી ટ્રેડિંગમાં ભાઈ વેચે છે। અહીંનું લોકલ 1 નંબર દેશી ખીસોડું આવેલું છે લક્ષ્મી ટ્રેડિંગમાં અને જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। જે લાલજીભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ 1 નંબર ગુણા ફ્રેશ એવા ખીસોડા લઈ। વઢવાણી મરચું આવેલું છે જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। કોલવર ગાજર 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે પણ આ 1 નંબર ગાજર છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ગાજર। આ ગલકા જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે ને 1 નંબર ગુલાબી લાંબુ રીંગણું છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। આ સક્કરિયા જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો હોલસેલમાં સક્કરિયા વેચાય છે। મરચા ઓલ ઓવર 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। મરચામાં જે થોડીક બજાર સારી એવી બતાવે છે અત્યારે। આ દેશી કારેલું 1 નંબર છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે। મીડિયમ કારેલું 30 થી 40 માં પણ વેચાય છે। આ
એક નંબર ગુલમટનું કોબીજ છે અને જેનો ભાવ 35 થી 40 રૂપિયાની ઉધડી ભારી વેચાય છે. આ એક નંબર લીંબુ હોલસેલ આવેલા છે અને જે 95 રૂપિયા કિલો વેચાય છે હોલસેલમાં. જે એક નંબર કડક લીંબુ છે, 2 દિવસ પડ્યા રહે એવા. એની દેશી લોકલ કાકડી છે, એક નંબર ગ્રીન એવી અને જેનો ભાવ 30 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે. જેસલભાઈ ખેડૂતનું નામ છે અને જે જય ખોડિયારમાં દેશી કાકડી વેચે છે. આ એક નંબર વાલોર છે, જે અહીંની વાલોર શિયાળાની અને જેનો ભાવ ઉધડું પોટલું 100 થી લઈને 120 રૂપિયાનું વેચાય છે. જે 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ વડાળી ગામથી ખેડૂત આવે છે અને ભાઈનું નામ જસમતભાઈ છે. આ ગુલાબી છે, જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયાના કિલો વેચાય છે. આ સરગવો જે 100 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે, જેમાં 2 થી 2.5 કિલો જેવો વજન આવે છે, જેથી 40 રૂપિયાનો કિલો પડે છે. આ લીલું રીંગણું છે, જે 50 રૂપિયાનું જબલું વેચાય છે. આ કાસા પોપૈયા જે 130 થી લઈને 150 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે અને અંદાજિત 10 કિલો જેવો વજન આવે છે. આપણે જોઈએ આ ગુલાબી રીંગણું માઇનોર કાંટાવાળું છે અને જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને ઉધડું જબલું 330 નું થાય છે, જે જોડિયા તાલુકાનું આવેલું છે. શું નામ ભાઈ? બાલંબા ગામથી આવે છે. શું નામ ભાઈ? હિતેશભાઈ. ભાઈનું નામ છે. કઈ પેઢી આપણે? જે જય ખોડિયારમાં વેચે છે. આ પુરિયાવાળા અંકુર 5 નંબર ચોરા અને જેનો ભાવ 130 થી લઈને 150 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે. આ બ્રોકલી જે 70 રૂપિયા કિલો વેચાય છે અને લાલ કોબીજ છે, જે 20 રૂપિયા કિલો વેચાય છે. આ ટમેટા જેનો ભાવ 60 રૂપિયા ઉધડું જબલું વેચાય છે. આવક ઓછી છે પણ બજાર એમનેમ સ્થિર છે. બાકી બીજું માર્કેટમાં કાચી કેરીમાં મંદી છે, લીંબુમાં થોડીક તેજી છે, કોબીજમાં ગુવાર ભીંડા બધામાં થોડું હજે 5 થી 10 રૂપિયાની ભાવ વધારો છે. આ બીટ જેનો ભાવ 40 રૂપિયાનો પાથરો વેચાય છે અને જેમાં એક નંબર 15 નંગ આવે છે બીટના અને મીડિયમ બીટ 30 નો પાથરો પણ આવે છે. જે નાના બીટ. કયું ગામ ભાઈ? વિપુલભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ કે? જે ભાઈ વિપુલભાઈ ત્રંબા ગામથી આવે છે. આ એક નંબર લાલ ગોલમટોલ બીટ લઈને. આ એક નંબર પાલક જેનો ભાવ 2 રૂપિયાથી લઈને 2.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલકનું. આ એક નંબર મૂળા છે, જે 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય. આ ઉધડો પાથરો વેચાય છે, જે 2.5 થી 3 કિલા પાથરામાં વજન આવે છે. ધાણા પાઉજા ધાણા જે મીડિયમ છે, જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને જેસલભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ધાણાનું વેચાણ કરે છે. આ ચોખ્ખી ચીતરી વગરની મેથી છે, જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનું પૂર્યું વેચાય છે. જે જીગાભાઈ ભાઈનું નામ છે, જે વેચાણ કરે છે. આ મીડિયમ ડુંગળી જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે, જેનું વેચાણ ગોપાલભાઈ ડુંગળીનું વેચાણ કરે છે. અને એક નંબર ડુંગળી 20 રૂપિયા કિલો પણ વેચાય છે. આ એક નંબર દેશી ધાણા સુગંધવાળું, જેનો ભાવ 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. ને જેનું વેચાણ શૈલેષભાઈ જે ખેડૂતનું નામ છે. કયું ગામ?
જે ડાકવલ્લા બાજુથી ભાઈ આવે છે. આજે આપણે જોઈએ તો મેથી, કોથમીર ને ડુંગળી દરેકમાં થોડોક ભાવ વધારો છે. જે દિલીપભાઈ વેપારી છે જે હોલસેલનું વેચાણ કરે છે અને માલમાં કે થોડોક ભાવ વધારો છે. પુદીનો એ જે 3 રૂપિયાથી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આ લીલું લસણ જેમાં એવરેજ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? તમભાઈ પટેલ જે લીલા લસણનું વેચાણ કરે છે. જે ભાઈ ત્રંબા ગામથી આવે છે.